આણંદના અંકલાવની સરકારી હોસ્પિટલમાં બાળકના મોત મામલે હોબાળો થયો છે। 3 દિવસના બાળકનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો। સફાઈ કર્મચારીએ પ્રસૂતિ કરાવી હોવાનો આરોપ, આરોગ્ય કેન્દ્રના તબીબ હાજર ન રહેતા હોવાનો પરિવારનો આક્ષેપ છે। આણંદના અંકલાવની આ ઘટના છે, જ્યાં સરકારી હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે, કેમ કે માત્ર 3 દિવસનું બાળક જેનું મોત નિપજતા પરિવારજનો ગુસ્સે થયા હતા અને રકઝક કરી હતી। તેમનો આક્ષેપ છે કે તબીબો હાજર જ નથી રહેતા। સફાઈ કર્મચારીએ તેમના પરિવારની પ્રસૂતિ કરાવી હતી। 3 દિવસના બાળકનું સારવાર ન મળતા મોત નિપજ્યું। તો તબીબ હાજર ન રહેતા હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યાં સુધી કે પ્રસૂતાની પ્રસૂતિ પણ સફાઈ કર્મચારીઓએ કરાવી હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરાવવામાં આવ્યા છે। પ્રસૂતિ થયા બાદ 3 દિવસમાં બાળકનું મોત થતાં પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે।